ઓક્ટોબર 2025થી એમિરેટ્સમાં ટ્રાવેલ કરનાર જેટલા પણ પેસેન્જર્સ છે એ બધાએ એમના નવા રૂલ વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી છે. હાય, હું છું હેલી. હવેથી એમિરેટ્સની ફ્લાઇટ ઉપર પાવર બેંકનો ઉપયોગ પ્રતિબંધિત છે. અને સાવ એવું પણ નથી કે તમે પાવર બેંક કેરી જ નહીં કરી શકો. લઈ જઈ શકશો, પણ એના અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પર. હવે ફ્લાઇટમાં ટ્રાવેલ કરતી વખતે તમે એક જ પાવર બેંક કેરી કરી શકશો જે 100 વોટ અવર્સની કેપેસિટી કરતાં ઓછી હોય. અને ફ્લાઇટમાં તમે પાવર બેંકનો ઉપયોગ કરીને તમારું કોઈ પણ ડિવાઇસ ચાર્જ નહીં કરી શકો. એરક્રાફ્ટના પ્લગથી પાવર બેંક ચાર્જ કરવી એ હવે અલાઉડ નથી. પાવર બેંકની કેપેસિટી રેટિંગ એની ઉપર લખેલી હોવી જરૂરી છે. પાવર બેંક સીટ પોકેટમાં અથવા તો સીટની નીચે જે લગેજ મૂકે છે એમાં મૂકી શકાશે. તમે ઓવરહેડ બિનમાં જે લગેજ મૂકો છો એમાં પાવર બેંક નહીં મૂકી શકાય. અને લગેજના ચેકિનમાં તો પાવર બેંક અલાઉડ છે જ નહીં. એ તો જૂનો રૂલ છે જે આપણને બધાને ખબર છે. હવે એક સવાલ એવો પણ થાય કે પાવર બેંક જો લઈ જવા દે છે તો ચાર્જ કેમ નહીં કરવાનું અને ફ્રન્ટ પોકેટમાં જ કેમ મૂકવાનું? તો એ એટલા માટે કે પાવર બેંક જે છે એ લિથિયમ બેટરીથી બનેલી હોય છે અને એ લિથિયમના કારણે ફાયર કે પછી બ્લાસ્ટ થવાના જે ચાન્સીસ છે એ વધી જતા હોય છે. અને એટલે જ ક્રૂ મેમ્બર્સ જે છે એ પાવર બેંકને ઇઝીલી એક્સેસ કરી શકે એ માટે થઈને આ રીતના પાવર બેંક મૂકવાની વાત કરવામાં આવી છે. સો તમારા ઓળખીતામાં જેટલા પણ લોકો હોય જે એમિરેટ્સમાં ટ્રાવેલ કરતા હોય એમની સાથે તો આ વિડીયો શેર કરજો જ કરજો. પણ એ સિવાય જો તમે પણ ક્યારેક કોઈ બીજી ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હોય તો પણ આ વસ્તુનું ધ્યાન તમે તમારી રીતે પણ રાખી શકો છો. કારણ કે આપણને બધાને ખબર છે કે આજકાલ પ્લેન ક્રેશ થવાના કે પ્લેનમાં બ્લાસ્ટ થવાના એવા બધા કેટલા ન્યૂઝ આવી રહ્યા છે. તો થોડું ધ્યાન આપણે પણ આ રીતના રાખી જ શકીએ છીએ, રાઈટ? સો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે તમારે શું કરવાનું છે? ગુજરાત સમાચારના પેજને ફોલો કરવાનું છે.